છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક મુદ્દો ચર્ચાનો બન્યો છે કે જે દીકરા દીકરીઓ છે તે પોતાની મરજીથી લગ્ન કરે છે। દરેક સમાજ અને સમાજના આગેવાનો આ મુદ્દાને લઈને સરકારને રજૂઆત કરી હતી અને હાલ જે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે દરમિયાન આજે સવારે હર્ષ સંઘવી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે લગ્ન નોંધણી છે તે પોતાના જ વિસ્તારમાં થાય અને સાથે જ માતા પિતાની મંજૂરી લઈને જે છે લગ્ન નોંધણી કરવામાં આવે। ત્યારે રાજકોટના યુવાનો છે તેમની સાથે જ આપણે વાતચીત કરવી છે અને જાણવાનો પ્રયત્ન કરવો છે। યુવા દિલોની ધડકણ ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવીએ આજે જે વિધાનસભાના સત્રની અંદર જે બિલ રજૂ કર્યું કે કોઈ પણ માતા પિતાની મંજૂરી વગર લગ્ન નોંધણી નહીં થાય, એક ખરા અર્થમાં એક દીકરીઓની જીવન બચાવવા માટેની આ એક મુહિમ છે અને આ નિર્ણય ખૂબ આવકારદાયક છે। આ નિર્ણયથી સમગ્ર ગુજરાતની જનતામાં હર્ષોલ્લાસની લાગણી થવાની છે, કેમ કે આપણે નજીકના ભૂતકાળમાં જોયું છે કે લવ જેહાદ ગુજરાતની અંદર પીક ઉપર ચાલી રહ્યું છે। દીકરીની સાથે રમત કરી અને ઉલ્લુ બનાવીને પોતાની જ્ઞાતિ છુપાવીને, પોતાની જાતિ છુપાવીને, પોતાનું ખોટું નામ આપી અને દીકરી સાથે લગ્ન કરે અને 2-4-6 મહિનાના લગ્ન જીવનમાં એને એટલી માનસિક શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવે દીકરીને કે ના છૂટકે એ દીકરીને છૂટાછેડા ડિવોર્સ લેવા પડે। એટલે આ જે દીકરીઓને પ્રતાડિત કરવા અને ઘણીવાર તો આ પ્રતાડિતને આ યાતનાઓના કારણે ગુજરાતની યુવા દીકરીઓ પોતાની જિંદગી ટૂંકાવી દે છે, મોતને વહાલું કરે છે। આ ખૂબ કરુણ ઘટનાઓને નજીકના ભૂતકાળમાં અંજામ આપવામાં આવતો, આનાથી લવ જેહાદને બ્રેક લાગશે। એટલે હું તો ત્યાં સુધી કહું છું કે ગુજરાતના યશસ્વી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આ સીધો લવ જેહાદ ઉપર પ્રહાર છે। આ લવ જેહાદ અને જે જેહાદી માનસિકતા ધરાવનાર તત્વો છે તેની સામે હર્ષભાઈ સંઘવીએ આ બંધ પોકાર્યો છે, આ જંગ આદર્યો છે અને આ લવ જેહાદ કે જેહાદની માનસિકતા ધરાવનાર આવારા તત્વો ચેતી જાય। હવે ગુજરાત અને ગુજરાતની આ સરકાર ક્યારેય આવા તત્વોને સાખી નહીં લે। જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે લગ્ન નોંધણી અને ખાસ કરીને લગ્નની ઉંમરને લઈને પણ સવાલો થતા હોય છે, તો તમને લાગે છે દીકરા દીકરીઓની જે ઉંમર છે એ પરિપક્વ એટલે પૂર્ણ ન હોય એટલા માટે આવા કિસ્સાઓ વધારે બનતા હોય છે? જ્યારે દીકરીઓ અભ્યાસ અર્થે સ્કૂલમાંથી કોલેજ કાળમાં જતા હોય છે ત્યારે ત્યાં એમની અનમેચ્યોરિટી હોય છે, એટલે આવા જાસેબાજીમાં આંબા આંબલી દેખાડી અને છોકરાઓ જે ખાસ કરીને આવારા તત્વો જે લુખ્ખા તત્વો હોય છે એ લોકો ટાપીને બેઠા હોય છે કે સારા અથવા શ્રીમંત ઘરની દીકરીને આ જાસેબાજીમાં ફસાવી અને એની જિંદગી કેમ બરબાદ કરવી, એને બ્લેકમેલિંગ કરવા। એટલે એ આખરે ત્યાં લગ્નની વાત આવે તો આ લોકો પોતાની જાતિ ઓળખ અને આવા અનેક પ્રકારના ષડયંત્ર થઈ રહ્યા હોય ત્યારે આ દીકરીઓ એ ભલમનસાઈમાં કે ભોળપણમાં કે અનમેચ્યોરિટીમાં આવા પગલાં લે છે ત્યારે દીકરીનું જીવન તો બરબાદ થાય છે, સાથોસાથ એમના માતા પિતા અને એમના પરિવારનું પણ માળો વિખાઈ જાય છે। કેમ કે એક આ દાંપત્ય જીવન એક એવી વસ્તુ છે કે જે પરિવાર અને માતા પિતાએ જે આપણા માટે યોગ્ય પસંદગી કરી હોય એ યોગ્ય જ પસંદગી હોય અને ત્યાં જ લગ્ન જીવન થવું જોઈએ। પણ દીકરીઓ ક્યાંક ને ક્યાંક અનમેચ્યોરિટીમાં કે ભોળપણમાં કે ક્યાંક જાસેબાજીમાં આવી જાય છે, જેથી કરીને તે દાંપત્ય જીવનના શુભ શરૂઆત કરે છે પણ એ શુભ શરૂઆત અશુભ બની જાય છે। આવા લોકો દીકરીઓને 2-4-6 મહિનાને ઓલામાં પ્રતાડિત કરવાનું શરૂ કરે છે, ના છૂટકે દીકરીઓએ છૂટાછેડા લેવા પડે છે અથવા તો મોત વહાલું કરવું પડે છે। એટલે આનાથી પરિવારનો સમગ્ર માળો વિખાઈ જાય છે। અમે જાહેર જીવનમાં કામ કરી છીએ, સામાજિક અગ્રણી છીએ, ત્યારે આવા અનેક કિસ્સાઓમાં અમે પણ મદદરૂપ થયા છીએ, અમે પણ કામગીરી કરી છે અને ઘણી જગ્યાએ અમે પણ જોયું છે કે પરિવારનો માળો હસતો ખીલતો માળો વિખાઈ જાય છે। એટલે આપના માધ્યમથી હું ખાસ એક દીકરીઓને અપીલ કરું છું કે આવા કોઈ જાસેબાજીમાં ન આવે। આ 21મી સદીનો આધુનિક યુગ છે, ત્યારે કોઈ પણ આવી વાત હોય તો પહેલાં પરિવાર કે પરિવારના મોભી કે માતા પિતાને અચૂકપણે રજૂઆત કરવી જોઈએ કે આવી વાત છે અને જો માતા પિતા કે વડીલો પરિવારની સહમતિ હોય તો જ દાંપત્ય જીવન થવું જોઈએ। અને આ સરકારે આ જે ઠોસ કદમ ઉઠાવ્યો છે, હર્ષભાઈ સંઘવીએ જે આ મક્કમતા ભર્યો નિર્ણય કર્યો છે એને સમગ્ર ગુજરાતની જનતા અને ખાસ કરીને દીકરીઓના માતા પિતા આવકારે છે। ખાસ લાગે છે કે જ્યાં નવા નિયમો આવ્યા બાદ લિવ ઇન રિલેશનના જે કિસ્સાઓ છે તે વધશે? લિવ ઇન રિલેશનશીપના
કિસ્સાઓ એટલા માટે નહીં વધે કેમ કે આપણે ભારતની સંસ્કૃતિ ક્યારેય આવી સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિને માનતા નથી. લિવ ઇન રિલેશનશીપ એ આખો એક અલગ મુદ્દો છે અને આ લગ્ન જીવન જે કહ્યું એમ કે એટલે જે લવ જેહાદના કિસ્સા છે એની ઉપર સંપૂર્ણ આ નિર્ણયથી ફૂલ સ્ટોપ લાગી જવાનું છે. એટલે લવ જેહાદ અને લિવ ઇન રિલેશનશીપ બે જુદી વાત છે અને આપણી દીકરીઓ મને ખબર છે ત્યાં સુધી આવી કોઈ સંસ્કૃતિમાં આપણી દીકરીઓ માનતી નથી. ક્યાંક અપવાદ આવા લિવ ઇન રિલેશનશીપને પ્રાધાન્ય મળતું હોય છે અને એ આખરે કાયદાકીય અને કોર્ટની મેટર છે. પણ આવનારા દિવસોમાં ચોક્કસ સરકાર પણ આમાં કાંઈ ઘટતું હશે તો આવનારા દિવસોમાં આમાં પણ ત્રુટીઓ હશે તો પરિપૂર્ણ કરવામાં આવશે. ખાસ એવા કિસ્સાઓ બને છે કે દીકરા દીકરીઓ કદાચ લગ્ન નોંધણી કર્યા વગર લગ્ન કરી લેશે, એટલે કે લિવ ઇન રિલેશનમાં રહેશે, બાળકો થશે અને પછી જ્યારે એમનું નામ ચડાવવાનું આવશે ત્યારે પ્રશ્ન આવશે કે હવે શું કરવું. તો એવા કિસ્સાઓ વધશે એવું તમને લાગે છે? એ લિવ ઇન રિલેશનશીપના બાળકો જે થાય એ બાળકના નામકરણ કરવા પાછળ એમના માતા પિતાનું નામ ચડાવવા માટે અનેક એમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એટલે જ કહ્યું એમ કે આપણે આ બંધારણીય રીતે અને સાંસ્કૃતિક રીતે લિવ ઇન રિલેશનશીપ ક્યારેય યોગ્ય છે જ નહીં અને એ આપણી દીકરીઓ ખૂબ સારી રીતે જાણે છે. એટલે કોઈ લિવ ઇન રિલેશનશીપમાં આમાં કોઈ થતું નથી અને જો થાય છે તો એના પણ ગંભીર પરિણામો અથવા તો માઠા પરિણામો ભોગવતા આપણે લિવ ઇન રિલેશનશીપ કરારવાળા બંને પક્ષના લોકોને આપણે જોયા છે. અને ઘણીવાર એનો પણ કરુણ અંજામ એવો આવે છે કે આ આત્મહત્યાઓ થાય છે અથવા તો એનું મર્ડર થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ અને પોલીસના સંકજા કસાઈ છે. આજે કેમ કે ગુનો કોઈ પણ કરે, ગુનો તો ગુનો છે, એની સજા જે કાયદાકીય જોગવાઈ મુજબ છે. હવે તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ કેસ ચાલે છે અને આ કહ્યું એમ 21મી સદીનો યુગ છે. એટલે હવે આ બધું ક્યાંય આવું ચાલવાનું નથી અને આવા કોઈ વિચારો હોય તો આપના માધ્યમથી BS9 ચેનલના માધ્યમથી હું એ પણ અપીલ કરું છું કે લિવ ઇન રિલેશનશીપને સદંતરપણે આપણે એની સામે મુહિમ ઉપાડવી જોઈએ અને એ ક્યારેય સ્વીકાર્ય ન કરવી જોઈએ. રાજકોટના બીજા યુવાન છે તેમની સાથે પણ વાત કરવી છે. ખાસ કરીને ગૃહમંત્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? રાજ્યના ગૃહમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે સદનમાં તે ખૂબ યોગ્ય નિર્ણય છે અને તે ગુજરાતની જનતાને પોતાના જે બેન અને પોતાની મા દીકરીઓની જે ઇજ્જત બચાવવા માટે જે નિર્ણય લીધો છે તે ખૂબ સલાહનીય નિર્ણય છે. તેને અમે આવકારી છીએ. તેને જે નિર્ણય લીધો છે તે યોગ્ય નિર્ણય છે, જેથી કરીને બેનું દીકરીઓ જે ખોટી લાલચમાં ને ખોટી લોભમાં જે આવી જાય છે, ગમે તે દીકરો પોતાનું નામ છુપાવીને ગમે તેને લાલચ કે લોભમાં લે છે, તે તદ્દન તે કોઈ વિષય કે એવો બનાવ નહીં બને અને તેમાં સમાજ ખૂબ જાગૃત થશે અને તે નિર્ણયને પોતે જે કાયદો છે તે ખૂબ સલાહનીય કાયદો છે. અને જે બનાવ બને છે જે બેનો દીકરીઓને ખોટા ફોલાવવામાં કે તે પોતાને જાળમાં ફસાવવા માટે તે ફસાવવામાં નહીં આવે અને તેના કારણે તે એમનો સ્ટોપ થશે અને તે કાયદાકીય પણ જે રોકાશે ને બેનો દીકરીઓની ઇજ્જત એ બચાશે અને બેનો દીકરીઓ પણ ક્યાંક ને ક્યાંક તેમાંથી બચશે. અને જે નિર્ણય છે તેના માતા પિતા માટે ખૂબ યોગ્ય નિર્ણય છે. જે સરકારે નિર્ણય લીધો છે તેના માતા પિતા માટે ખૂબમાં ખૂબ યોગ્ય અને તે સલાહનીય નિર્ણય છે. ખાસ આજના દીકરા દીકરીઓ બંને છે એ એકલતામાં જીવવાનું પસંદ કરતા હોય છે ને સોશિયલ મીડિયાનો ખૂબ વધારે ઉપયોગ કરે છે. તમને લાગે છે કે એટલે આવા બધા કિસ્સાઓમાં વધારો થાય છે? ખાસ કરીને તો જે પણ કયા બનાવ બને છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બને છે. તે સોશિયલ મીડિયામાં પોતાના ફેક એકાઉન્ટ બનાવીને ખોટા છોકરીઓને મેસેજ કરે છે. પોતાની જે લાઈફસ્ટાઈલ હોય છે તે લાઈફસ્ટાઈલને અલગ વધારાની લાઈફસ્ટાઈલ બતાવીને તે છોકરીઓને ફોલાવે છે અને તેમાંથીને જે ગમે તે XYZ બાનારૂપી બનીને તેમાંથીને તે બધા રિલેશનો જે બધા ચાલુ થતા હોય છે ને તેમાંથીને જે કોન્ટેક્ટમાં આવીને છોકરીઓને ફોલાવીને એનો ગેરઉપયોગ કરે છે. પણ છોકરીઓ જે નાદાન હોય છે, તમને કોઈ આ વસ્તુનો ક્યાંય ખ્યાલ નથી હોતો કે આ છોકરો મારા ભવિષ્ય માટે સારો છે કે નથી સારો. તે છોકરા માટે એના માવતર વિરુદ્ધમાં પણ જઈને દીકરી તે બહુ ખોટી જગ્યા ઉપર જાય છે અને તે પછી 1-2 મહિના ન થાય તો તેમનું ઘર લોંગ સમય સુધી ક્યાંક ને ક્યાંક ચાલતું નથી ને ક્યાંક ને ક્યાંક પોલીસ કેસ અને ક્યાંક ને ક્યાંક સામાજિક આગેવાનો દ્વારા પાસે આવે છે અને તે પાછું દીકરીનું ભવિષ્ય બગાડી નાખે છે. તે આજના યુવાનોને આખરે તમે શું સંદેશો આપવા માંગો છો? અમે આજના યુવાનોને તે જ સંદેશો આપવા માંગીએ છીએ કે જે કાંઈ મા બાપ નિર્ણય લે તેના નિર્ણયમાં યોગ્ય
તેના નિર્ણયમાં સહમત થઈને મા બાપનું નિર્ણયનું પાલન કરે, બસ એ જ અમારો મોટો સંદેશ છે. એનાથી મોટો કોઈ સંદેશ જ નથી. અને દીકરીઓને ખાસ કરીને અમે કહેવા માંગીએ છીએ કે સોશિયલ મીડિયાના કોન્ટેક્ટથી કોઈ પણ યુવાનોનો કે કોઈ પણ વ્યક્તિનો ન ઓળખતા ન હોય, તેમના પરિચયમાં ન હોય, તે લોકોના કોન્ટેક્ટથી દૂર રહો. બસ અમારો એ જ મોટો સંદેશ છે. એનાથી મોટો કોઈ સંદેશ જ નથી. કારણ કે આ જે સોશિયલ મીડિયા છે એ અનનોન લોકોના દ્વારા જે કોન્ટેક્ટમાં આવીને અને એમાંથી ને જે બધું ચાલુ થતું હોય છે, બરોબર. કારણ કે એમાં છોકરીઓને ફોલાવે છે અને એમાં જ સારી પોસ્ટ મેકીને છોકરીઓને ક્યાંક ને ક્યાંક પોતાની માયાજાલમાં ફેરવે છે. જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે આ બધા જ કિસ્સાઓમાં મૂળભૂત સોશિયલ મીડિયા છે, કારણભૂત છે. એટલે આજના યુવાનો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના ઉપયોગથી આવી બધી ચુંગાલમાં ફસાઈ જતા હોય છે ને ત્યારબાદ તેમનું જીવન બરબાદ થઈ જતું હોય છે. BS9 TV ન્યૂઝ સાથે ભગવતી વિશાવડિયા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.